અનભક્ત તો તમે એક બહુ જ મોટું અચીવમેન્ટ જીવનમાં હાસિલ કર્યું. તમને ખબર છે, જ્યારે મેં વિડીયો બનાવવાનું શરૂ કર્યું ને ત્યારે હું તંત્ર માટે બોલતી હતી, હું સરકાર માટે બોલતી હતી. સરકાર એટલે કોઈ પક્ષ નહીં, સરકાર એટલે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, પછી જે બી કમ્યુનિટીમાં કામ કરતા સરકારી માણસો છે, એનાથી જે બનતું તંત્ર છે ને, મને એનાથી તકલીફ હતી. પણ જે પ્રમાણે તમે પર્સનલ ગાળો આપવાનું ચાલુ કર્યું, જે રીતે તમે સરકાર અને દેશને એક સંગઠન બનાવી દીધું, અને એક સંગઠનની ફેવર કે કોઈ બી સરકાર ખિલાફ બોલે તો તમે બીજેપી વિરોધી છો એવું તમે જયારે મને બતાવી દીધું ને, ત્યારે તમને ખબર શું થયું? આ 3 થી 4 મહિનાની અંદર મારું મગજ બદલાઈ ગયો. મને કોંગ્રેસ સારી લાગવા માંડી. મને કોંગ્રેસ પણ સારી નથી લાગતી પહેલા, બરાબર છે, કારણ કે મને ખબર હતી કોંગ્રેસ ટાઈમમાં બી કેટલા ભ્રષ્ટાચાર ને થઈ જાય. પણ આ તમારું એટલું મોટું અચીવમેન્ટ છે ને, એટલું મોટું અચીવમેન્ટ છે ને, કે જે કોંગ્રેસની ખરાબીઓ હતી ને, બરાબર છે, એ બધી જ ઓછી લાગવા માંડી છે હવે તમારા લોકોના પાપના કારણે. બરાબર, કારણ કે તમે લોકોએ એટલા પર્સનલ અટેક્સ કરી દીધા. તમારી પાસે કોઈ જાતની બુદ્ધિ કે વિલક્ષણતા નથી કે જેના લીધે તમે પ્રૂવ કરી શકો કે હા ભાઈ, અમે સાચે ભક્તો છીએ ને સાચે બીજેપી સારી છે. આવું કોઈ કારણ નહીં, બસ તમે કેરેક્ટર પર સવાલ ઉઠાવી દો. તમે કહો કે સાંજે જઈને રોટલી બનાવજે, તું આવી તું તેવી, આવું કરવા માંડી પડ્યા. તમે એવું બી નથી સમજતા કે સરકાર એ પક્ષ નથી, દેશ એ પક્ષ નથી. આ તો તમે સમજ્યા જ નહીં. અને તમે મને કોંગ્રેસ તરફી બનાવી દીધી છે. અને આવા કેટલા લોકોને તમે વિરોધ પક્ષને કોંગ્રેસ તરફી બનાવી દીધા છે, તમે જ વિચારજો. મેં તો ઘણા બધા લોકો જોડે વાત કરી છે, જે લોકો ખરેખર કોંગ્રેસની ખિલાફ હતા ને, એને બી બીજેપી વાળા ભૂંડ ભક્તોએ છે ને કોંગ્રેસ તરફી બનાવી દીધા છે. અને જે દિવસે આ સરકાર બદલાઈ ને, જે દિવસે કોંગ્રેસ થોડી બી મેજોરિટીમાં આવી ને, જેટલા બી જેને બી તમે બીજેપી સરકાર ગણો છો ને, જે પૈસા લઈ લઈને પક્ષ બદલીને આવે છે, એ બધા સટાક કરીને પાટલી બદલીને પેલી બાજુ જતા રહેશે કોંગ્રેસની અંદર. ત્યારે શું કરશો તમે ભૂંડ ભક્તો, એ તમને ખબર છે?